મિત્રો, ગયા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 1.2 દાખલાઓની ચર્ચા કરેલી હતી અને સાથે સાથે આપણે એક નવી વ્યાખ્યાની પણ આપણે રજૂઆત કરેલી તમને ઉપગણની વ્યાખ્યા આપણે સમજાવેલી છે. આજે આપણે ફરીથી એ જ પોઈન્ટથી આપણે આગળ વધીએ છીએ. ઉપગણની વ્યાખ્યા ફરી યાદ કરીએ અને ત્યાર પછી કેટલીક વધારાની વ્યાખ્યાઓ પણ આપણે અભ્યાસ કરીએ. હવે ઉપગણની જે વ્યાખ્યા છે એ યાદ કરીએ આપણે. ઉપગણ જેને સબસેટ કહેવામાં આવે છે. ઉપગણની વ્યાખ્યા જેને આપણે સબસેટ કહેવામાં આવે. આપણે એ રીતે કીધેલું, જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં આવેલો હોય તો એને બીનો ઉપગણ કહેવાય. એટલે એ જ વાત આપણે ફરી યાદ કરીએ. દરેક એક્સ, તમે આ સિમ્બોલ જાણો છો, બધા જ એક્સની જ્યારે વાત કરવી હોય તો આ સિમ્બોલ આપણે વાપરીએ છીએ. દરેક એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એ એક્સ જો બીમાં પણ આવેલા હોય, જો આ પ્રમાણે હોય તો એને બીનો ઉપગણ કહે છે. એને બીનો ઉપગણ કહે છે. ઉપગણ કહે છે. અને એનો સંકેત પણ આપણે જાણીએ છીએ. એનો સંકેત એ ઉપગણ બી, આ એનો સંકેત હતો. એટલે ગણ એના બધા ઘટક ગણ બીમાં આવી જાય તો એને બીનો ઉપગણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજી પણ એક વાત કરેલી હતી, એની કેટલીક બાબતો નોંધ કરેલી હતી આપણે. ખાલી ગણ હંમેશા દરેક ગણનો ઉપગણ હોય, એની પણ આપણે ચર્ચા કરેલી છે. અને ગણ પોતે પોતાનો ઉપગણ હોય. નંબર 2, એ ઉપગણ બી હોય અને બી ઉપગણ એ હોય તો અને તો જ, આ બોથ ઇમ્પ્લાઇઝ કહેવાય, તો અને તો જ. એટલે તો અને તો જ આપણે ઇક્વલ ટુ બી કહી શકાય. એના બધા ઘટકો બીમાં હોય, બીને એ બધા ઘટકો એમાં હોય તો એ અને બી સમાન ગણો કહેવાય. અને સમાન ગણો હોય તો આ બંને કન્ડિશન એપ્લાય થાય. ત્રીજી બાબત આ પણ આપણે ચર્ચા કરેલી, એ ઉપગણ બી હોય, બી ઉપગણ સી હોય તો આપણે એ ઉપગણ સી કહી શકાય. એટલે ઉપગણ વિશે આપણે આ બધી વાત કરેલી હતી. હવે થોડીક આપણે આગળ વાત કરવા માંગીએ છીએ. ઉપગણની સંખ્યા કેટલી હોઈ શકે તે તમે જાણો જ છો. દાખલા તરીકે ગણ એમાં 2 ઘટક આવેલા છે, એ અને બી. હવે તમને આના ઉપગણો લખવાનું કહે તો ઉપગણો કયા કયા લખાય? તો ઉપગણો ખાલી ગણ અને ગણ પોતે, આ બંને તો દરેકમાં આવવાના. એટલે ખાલી ગણ પોતે, પછી શું કરવાનું? એક ઘટકવાળા ગણ લેવાના અને 2 ઘટકવાળા. એક ઘટકવાળા ગણ લઈએ તો એ આવે, ત્યાર પછી બી આવે. અને હવે 2 ઘટકવાળા ગણ લઈએ તો ગણ પોતે જ આવી જાય છે. એટલે આના ઉપગણો આટલા થશે. જો અહીંયા ત્રીજો ઘટક હોય તો હજુ ઉપગણો વધે. આપણે તો 2 ઘટકવાળા ગણ આવે, 3 ઘટકવાળા ગણ આવે, એ રીતે ઉપગણો વધી જાય. ઉપગણોની જે સંખ્યા છે, ઉપગણોની સંખ્યા નું સૂત્ર 2n થાય. જેટલા ઘટકો હોય એ અહીંયા મૂકવાના. ધારો કે 2 ઘટક છે તો 2 એટલે 4 ઉપગણ આવે. જો આમાં 3 ઘટકો હોય તો 2 એટલે કે 8 ઉપગણ થાય. એટલે ઉપગણોની સંખ્યાનું સૂત્ર આપણે આ 2n કહી શકાય, જ્યાં n એટલે ગણના ઘટકોની સંખ્યા. ગણના ઘટકોની સંખ્યા. તો આ આપણે ઉપગણની વાત થઈ. હવે આપણે થોડીક આગળ વાત કરીએ કે દરેક ગણમાં તમે જોશો તો ખાલી ગણ ને ગણ પોતે તો દરેક ઉપગણોમાં જોવા મળશે. તો આ 2 વિશિષ્ટ ઉપગણો છે અને આ વિશિષ્ટ ઉપગણોને આપણે
અનુચિત ઉપગણો કહેવામાં આવે છે, અને આ બે સિવાયના જે ઉપગણો છે જેને આપણે ઉચિત ઉપગણો કહે છે. એટલે આપણે એક બીજી વ્યાખ્યા અહીંયા સમજીએ છીએ. ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ. ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ કોને કહેવાય? તો એ વ્યાખ્યા આપણે અહીંયા સમજીએ. ગણ એ આપેલો હોય, જો ગણ એ આપેલો હોય, જો ગણ એ આપેલો હોય તો ગણ એના ફાઈ અને એ સિવાયના, તો ગણ એના ફાઈ તથા એ સિવાયના ઉપગણો, એ સિવાયના ફાઈ ને એને નહીં લેવાના, તો ફાઈ અને એ સિવાયના જેટલા ઉપગણ આવે ઉપગણને ઉચિત ઉપગણો કહેવામાં આવે. અને ફાઈ તથા એને, ફાઈ તથા એને અનુચિત ઉપગણ કહે છે, અનુચિત ઉપગણ કહે છે. જો અહીંયા એક ગણ આપેલો છે, ધારો કે એબીસી આપેલો છે, તો પહેલા તો આ ગણને આપણે ઉપગણો આગળ વિચારીએ. તો તમે ઉપગણો કેટલા લખાશે આમાં? 2⁻3 એટલે 8 ઉપગણો થશે. 5 એ, પછી એ બી સી, એક એક ઘટકવાળા ગણો. ત્યાર પછી બે ઘટકવાળા ઉપગણ એ બી, એસી, બીસી, તમામ બે ઘટકવાળા ઉપગણો. અને ત્યારબાદ એબીસી એટલે કે એ પોતે, એટલે કુલ ઉપગણો કેટલા થશે? 5 ને 3 8 ઉપગણો થાય. એટલે અહીંયા તમે જુઓ કે જ્યારે આ 3 ઘટકવાળો ગણ હોય તેના ઉપગણો આટલા છે. હવે આમાંથી કયા ઉપગણને આપણે ઉચિત ઉપગણ કહીશું? તો ઉચિત ઉપગણો કોને કહીશું? આમાંથી ફાઈ ને એ સિવાયના બધા જ ઉપગણો, એટલે કે એ બી સી વાળો ઘટક, પછી એ બી, પછી એસી અને બીસી, આ ઉપગણોને આપણે ઉચિત ઉપગણો કહેવામાં આવે છે. અને ફાઈ અને બી એ, જેને આપણે શું કહીશું? અનુચિત ઉપગણ. ફાઈ અને એ પોતે, એ એટલે ગણ પોતે અહીંયા. એટલે આ બંને ઉપગણો છે જેને આપણે અનુચિત ઉપગણો કહીએ છીએ. હવે ઉપગણોની સંખ્યા જે આપણે શોધવાનું સૂત્ર હતું 2:n, એમ ઉચિત ઉપગણો પણ ડાયરેક્ટ જાણી શકાય. ઉચિત ઉપગણો માટે આપણે શું કરવું પડશે? આ બે ઉપગણો બાદ કરી નાખવાના. એટલે અહીંયા એક સૂત્ર આપણે જાણી લઈએ. ઉચિત ઉપગણોની સંખ્યા, ઉચિત ઉપગણની સંખ્યા, એનું સૂત્ર શું મળશે આપણને? 2:n. ઉપગણો ટોટલ ઉપગણો 2:n છે, એમાંથી આપણે 5 ને એને બાદ કરી નાખીએ. 2:n - 2, જ્યાં n ની કિંમત greater than or equal to 1 હોવી જોઈએ. શા માટે? કારણ કે જો એક જ ઘટક આપેલો હોય તો ઉચિત ઉપગણ ન મળે. કારણ કે એક જ ઘટક હોય તેના ઉપગણો કયા કયા થશે? તો 5 ને એ પોતે જ થાય, તેના તો અનુચિત ઉપગણ જ મળે. એટલે ઘટકની સંખ્યા એક હોય ધારો કે, તો 2:1 - 2 એટલે 0. એટલે ઉચિત ઉપગણની સંખ્યા મળે નહીં આપણને. એટલે એની કિંમત 1 કે 1 થી વધારે હોય
તો જ આ સૂત્ર આપણે એપ્લાય કરી શકાય. ખાલી એક જ ઘટક આપેલો હોય, જો ગણ ખાલી ગણ હોય ધારો કે, તો ભાઈ એનો ઉપગણ અનુચિત ઉપગણ એક જ મળશે, કારણ કે એને એક જ ઉપગણ આવે. ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ પોતે જ આવે, એટલે આનો અનુચિત ઉપગણ એક જ થશે. પણ જો ખાલી ગણની બદલે એક ઘટક આપેલો હોય તો એના અનુચિત ઉપગણ 2 થાય. પણ ઉચિત ઉપગણો 2⁻1 - 2 એટલે 2 - 2 તો 0 આવે. એટલે આના ઉચિત ઉપગણો શક્ય નથી. આ બે ગણો છે જેના ઉચિત ઉપગણો આપણે શક્ય નથી. બાકી તમે જો આમાં 3 ઘટકો છે, તો અહીંયા 2⁻3 મૂકો. અત્યારે આપણે એમાં મૂકીએ 2⁻3 - 2 એટલે અહીંયા કેટલા થશે? 8 - 2 6. તો 6 આપણે જે ઉચિત ઉપગણો છે, 6 ઉચિત ઉપગણો છે. 2⁻3 - 2 એટલે 6 ઉચિત ઉપગણ થાય. એટલે ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર એ આપણે યાદ રાખીશું. ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર 2⁻n - 2 જે આપણે યાદ રાખીશું. તો હવે ઉચિત ઉપગણ અનુચિત ઉપગણની આપણે વાત કરી દીધી અને ઉપગણની પણ આપણે વાત થઈ ગઈ. ત્યાર પછી એક નવી વ્યાખ્યા તરફ આપણે જઈએ છીએ અને એ વ્યાખ્યા આ પ્રમાણે છે: એક ઘટકી ગણ અથવા તો એકાકી ગણ, જેમાં એક જ ઘટક હોય. શબ્દ ઉપરથી જ વ્યાખ્યા ક્લિયર છે. ઘણી બધી વ્યાખ્યાઓ તમને શબ્દ ઉપરથી જ ક્લિયર થઈ જાય છે. એક ઘટકી ગણ, સિંગલ ટર્ન સેટ. હવે આ એક ઘટકી ઉપગણ છે એની વ્યાખ્યા હું અહીંયા લખું છું. જે ગણમાં એક જ ઘટક હોય, એક જ ઘટક હોય, એક જ ઘટક ધરાવતો ગણ, તેવા ગણને, જે ગણમાં એક જ ઘટક હોય તેવા ગણને એક ઘટકી ગણ કહે. એનું ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે ગણીએ x કે જ્યાં 2 < x < 4 x belongs to n. n માં આવેલી એવી સંખ્યા જે 2 અને 4 વચ્ચે આવેલી છે. તો તરત જ આપણે વિચારી શકાય કે આ જે ગણ છે એમાં એક જ ઘટક મળે આપણને. કયો ઘટક મળશે આપણને? 3. એટલે એક જ ઘટક મળતો હોય એટલે આ ગણ કેવો થશે? એક ઘટકી ગણ. એક ઘટકી એટલે સિંગલ ટર્ન સેટ. એક ઘટકી ગણ કહી શકાય. અહીંયા તમે જો આ એક એક ઘટકવાળા જે ગણ છે આ બધા જ શું કહેવાય? એક ઘટકી ગણ કહી શકાય. એટલે આ વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખીશું. એક ઘટકી ગણ કોને કહેવાય? તો જે ગણમાં ફક્ત એક અને માત્ર એક જ ઘટક આવેલો હોય તેવા ગણને એક ઘટકી ગણ કહેવામાં આવે છે. અને એનું આ ઉદાહરણ આપણે ક્લિયર થઈ જાય છે. તો હવે આ 3 વ્યાખ્યાઓ પછી આપણે કેટલાક અંતરાલોની આપણે વાત કરીએ અને અંતરાલોની આપણે સમજ મેળવીએ. અંતરાલમાં મુખ્ય 4 પ્રકારના અંતરાલો તમારે સમજવાના છે. એટલે અહીંયા હું હેડિંગ લખું છું આ પ્રમાણે: અંતરાલ આરના ઉપગણ તરીકે. અંતરાલ એ આરના ઉપગણ તરીકે. અંતરાલ એ આરના ઉપગણ તરીકે એટલે દરેક અંતરાલ ખરેખર આરનો ઉપગણ છે. પણ એ અંતરાલોની વ્યાખ્યા જુદી જુદી બને છે. એમાંનો પહેલો અંતરાલ છે જેને આપણે વિવૃત અંતરાલ કહેવામાં આવે.
વિવૃત અંતરાલને અંગ્રેજીમાં ઓપન ઇન્ટરવલ કહે છે. ઓપન ઇન્ટરવલ કહીશું આપણે. વિવૃત અંતરાલની વ્યાખ્યા આ પ્રમાણે છે. સમજી લઈએ આપણે પહેલા. સંખ્યા રેખા ઉપર બે વાસ્તવિક સંખ્યા આવેલી છે, a અને b. તો એવી વાસ્તવિક સંખ્યાઓ જેમાં a અને b નહીં લેવાના. આવું તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છે. આવું પોલો પોઈન્ટ લખો એટલે એ પોઈન્ટ નથી લેવાના. વચ્ચેની બધી જ સંખ્યાઓ, તમામ સંખ્યાઓનો ગણ, જેને વિવૃત અંતરાલ કહેવામાં. પણ વ્યાખ્યામાં આપણે કેવી રીતે લખીશું? જો AB belongs to R હોય, AB belongs to R હોય અને A less than B હોય, A less than B હોય, આ જરૂરી છે. દરેક વ્યાખ્યામાં આ જરૂરી છે, તો જ અંતરાલ વ્યાખ્યાયિત થાય. આ પ્રમાણે હોય તો એવો ગણ, કયા પ્રકારનો ગણ? કે જે ગણની કિંમતો આરમાં હોવી જોઈએ, આરમાં આવેલી બધી જ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ, અને એ વાસ્તવિક સંખ્યાઓ a અને b ની વચ્ચે આવેલી હોય. જો આ ગણમાં શું કહેવા માંગે છે? a અને b વચ્ચે આવેલી x, અને એ x કઈ? તો આરમાં આવેલી. એનો અર્થ કે a અને b વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો આ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે. જેને સંકેતમાં આ રીતે નાનો કૌંસ AB અથવા AB વડે દર્શાવાય. આ સંકેત છે બંને, એના વડે દર્શાવાય. એટલે વિવૃત અંતરાલની વ્યાખ્યા આ પ્રમાણે આપણે આપી શકીએ. એટલે અહીંયા ફરીથી એનું અર્થઘટન અહીંયા લખું છું. વિવૃત અંતરાલ એટલે આ બે સિમ્બોલ છે, નાનો કૌંસ અથવા આ રીતે મોટો કૌંસ ખુલ્લો રાખવાનો. x કે જ્યાં x belongs to R અને x a અને b ની વચ્ચે આવેલી છે. એટલે આ જે વ્યાખ્યા થઈ એ વિવૃત અંતરાલની વ્યાખ્યા છે. ત્યાર પછી એક બીજી વ્યાખ્યા ઉપર આપણે જઈએ છીએ, એ સંવૃત અંતરાલ. થોડોક ફેરફાર, વ્યાખ્યાના જેવી જ પણ થોડોક ફેરફાર થશે. સંવૃત અંતરાલ જેને ક્લોઝ ઇન્ટરવલ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં આપણે ક્લોઝ ઇન્ટરવલ કહીએ છીએ. ફરીથી એની એ જ વ્યાખ્યાન આ પ્રમાણે થશે, a અને b. તો અહીંયા a અને b સમાવેશ કરી લેવાનો છે. પેલા જેવી જ વ્યાખ્યા, વચ્ચેની સંખ્યાઓ તો ખરી જ, પણ a અને b ને આપણે વિવૃત અંતરાલમાં નહોતા લેતા. જ્યારે સંવૃત અંતરાલમાં a આવે, b આવે અને વચ્ચેની સંખ્યા, તો a અને b ને આપણે સમાવેશ કરી દઈએ તો એ અંતરાલ આખી વ્યાખ્યા બદલાઈ જાય, વિવૃતમાંથી સંવૃત થઈ જાય. ફરીથી વ્યાખ્યા હું એ જ પ્રમાણે લખીશ. જો AB belongs to R હોય અને A less than B હોય, A less than B હોય, તો કયો ગણ? x કે જ્યાં x belongs to R કે જ્યાં, અહીંયા x એટલે કયા પ્રકારની સંખ્યાઓ?
જો અહીંયા થોડુંક કન્ડિશન બદલાયેલી, એક્સ એ અને બી વચ્ચે હતી, અહીંયા મેં લેસ ધેન નહીં હતું અને અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખેલું. એનો અર્થ કે એક્સ ઇક્વલ ટુ એ બને છે અને એક્સ ઇક્વલ ટુ બી પણ છે. એટલે એ બી અને વચ્ચેની સંખ્યાઓ. તો આ ગણ જે છે આ ગણને આપણે શું કહીશું? સવૃત અંતરાલ કહેવામાં આવે છે. એટલે આ અંતરાલ છે, આ સવૃત અંતરાલ છે એ પણ એક પ્રકારનો ગણ જ છે. વિવૃત અંતરાલ પણ ગણ છે, સવૃત અંતરાલ પણ ગણ છે. એનો સંકેત ક્લોઝ ઇન્ટરવલ એટલે મોટો કૌંસ બંધ કરી દેવાનો, આ એનો સંકેત છે. એટલે મિનિંગ તમે જાણો છો, એનો મિનિંગ આ ગણ થાય. સવૃત અંતરાલનો મિનિંગ, સવૃત અંતરાલ એટલે આપણે આ પ્રમાણે યાદ રાખવાનું છે. x belongs to R, a less than or equal to x less than or equal to b. તો આ બીજા પ્રકારના અંતરાલની આપણે વાત કરી, સવૃત અંતરાલ. હવે ત્રીજા પ્રકારના અંતરાલની વાત કરીએ આપણે અહીંયા, વિવૃત સવૃત અંતરાલ. વિવૃત સવૃત અંતરાલ ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ફરીથી આને આ શબ્દ બધા એ બી બિલોંગ્સ ટુ આર, એ લેસ ધેન બી હોય તો કેવી સંખ્યાઓ x કે જ્યાં x belongs to R અને a less than x less than or equal to b. જો વિવૃત એટલે એ નહીં લેવાનો, બી ને લેવાનો, એ અને બી વચ્ચેની સંખ્યાઓ અને બી પણ એ નહીં. એટલે વિવૃત સવૃત અંતરાલ જેનો સિમ્બોલ વિચારી શકાય છે. આ બાજુ નાનો કૌંસ રાખો અથવા તો કૌંસ ખુલ્લો રાખો, મોટો કૌંસ રાખો તો ખુલ્લો રાખવાનો અને બી કરી આ બી આગળ ક્લોઝ ઇન્ટરવલ મૂકવાનો. એટલે આ જે અંતરાલ છે જેને આપણે ઓપન ક્લોઝ ઇન્ટરવલ કહેવામાં આવે છે, વિવૃત સવૃત અંતરાલ કહે છે. ચોથો અંતરાલ છે એ સવૃત વિવૃત અંતરાલ. તો મિત્રો હવે તમે આ વ્યાખ્યા સરળતાથી આપી શકશો. અંગ્રેજીમાં એને શું કહીશું આપણે? ક્લોઝ ઓપન ઇન્ટરવલ. ક્લોઝ ઓપન ઇન્ટરવલ. સવૃત વિવૃત અંતરાલ સેમ ડેફિનેશન. આમાં શું કરીશું? એનાથી ઉલટું એનો સમાવેશ કરીશું, બીનો નહીં કરી. વચ્ચેની સંખ્યાઓ તો બધા જ ગણમાં આવે, વિવૃતમાં આવે, સવૃતમાં આવે, વિવૃત સવૃતમાં આવે અને સવૃત વિવૃતમાં આવે. એટલે આ જે વિવૃત સવૃતની વાત હતી એમાં આપણે આ રીતનું હતું, એ નહોતા લેતા, બી લેતા હતા. બીને લેવાનું છે અને વચ્ચેની સંખ્યાઓ લેવાય. પણ સવૃત વિવૃતમાં શું થશે હવે ચેન્જ? સવૃત વિવૃતમાં એ લઈશું આપણે, બી નહીં લઈએ અને વચ્ચેની સંખ્યાઓ ખરી. એટલે થોડોક ફેરફાર થશે. અહીંયા સિમ્બોલ શું આવશે એનો? એ લેવાનો છે એટલે એ આગળ ક્લોઝ, બી નથી લેવાનો એટલે બી આગળ ઓપન. વ્યાખ્યા આની જેમ જ, તમામ એક્સ જે એક્સ એ સાથે ઇક્વાલિટી ધરાવે, બી સાથે ઇક્વાલિટી ન ધરાવે, એનો સમાવેશ થાય પણ બીનો ન થાય. તો આવા અંતરાલને
આપણે સવૃત્ત વિવૃત્ત અંતરાલ કહી શકાય. એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એનો સમાવેશ કરાય પણ બીનો સમાવેશ ન કરાય, એટલે આને આપણે સવૃત્ત વિવૃત્ત અંતરાલ કહીએ છીએ. આ ઉપરથી આ 4 અંતરાલોને આધારે આ તો કેવા અંતરાલો થયા? સીમિત અંતરાલો, એટલે આપણે અહીંયા ફિક્સ થઈ ગયા. પણ કેટલાક અંતરાલો એવા છે કે જેનો એક છેડો ફિક્સ છે, બીજો છેડો ફિક્સ નથી. એવા પણ કેટલાક અંતરાલો છે. તો એની હું એક વાત કરું અહીંયા. દાખલા તરીકે a ટુ ઇન્ફિનિટી ઓપન, એનો એક છેડો નક્કી છે, બીજો છેડો નક્કી નથી, એટલે એ અંતરાલને કેવી રીતે દર્શાવાય? એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ. એક્સ એ અને એથી વધારે છે, એનો બીજો છેડો નક્કી નથી. અહીંયા તો આ જે 4 અંતરાલ છે એ સીમિત હતા કે એ ને બીની આગળ જતા નહોતા, એ ને બી સુધી જતા. જ્યારે આ અંતરાલો, આ બધા જે અંતરાલો છે જે અસીમિત અંતરાલ છે. બીજો અંતરાલ, જો આમાં એનો સમાવેશ ન કરીએ ધારો તો આપણે સિમ્બોલ બદલાઈ જશે. a ટુ ઇન્ફિનિટી, અહીંયા ડેફિનેશન બદલાઈ જશે. એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ ગ્રેટર ધેન એ, એને આપણે સમાવેશ નથી કરતા. તે જ રીતે માઇનસ ઇન્ફિનિટી થી એ ક્લોઝ, તો આ કેવી રીતે લખીશું આપણે? એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એથી નાના, એટલે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. તે જ રીતે માઇનસ ઇન્ફિનિટીથી એ, તો આ અંતરાલને આપણે કેવી રીતે લખીશું? એક્સ કે જ્યાં એનો સમાવેશ નથી કરવાનો અને એથી ડાબી બાજુ, એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ લખ્યું. આ બાજુ હોય તો પ્લસ ઇન્ફાઇનાઇટ લખાય, એટલે બીજો છેડો નક્કી નથી. એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ લેસ ધેન એ, એટલે 4 સીમિત અંતરાલો અને 4 અસીમિત અંતરાલો અહીંયા આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા આ 8 અંતરાલો છે, 8 અંતરાલો તમે તૈયાર કરી નાખશો. આજે પીરિયડ દરમિયાન આપણે આટલી વ્યાખ્યાઓ જોઈ ગયા: ઉપગણ, ઉચિત ઉપગણ, અનુચિત ઉપગણ, ત્યાર પછી એકાકી ગણ અને 8 અંતરાલો. તો આશા રાખું છું આ બધી જ વ્યાખ્યાઓ આજના પીરિયડમાં જેટલી ચાલેલી છે એ તમામ વ્યાખ્યાઓ સરસ રીતે તૈયાર કરી દેશો. આવતી વખતે આપણે હજુ 2 વ્યાખ્યાઓ અને કેટલીક બાબતોની ચર્ચા કરી પછી આપણે સ્વાધ્યાય 1.3 તરફ જઈશું. ધન્યવાદ.